વાત કરીએ મિત્રો, પ્રથમ ક્વાર્ટરમાં આઈટી ક્ષેત્રે મજબૂત શરૂઆત થઈ છે. ટીસીએસ પછી એચસીએલ ટેકે પણ અપેક્ષા કરતા વધુ સારા પરિણામો જાહેર કર્યા. કંપનીનો નફો અને આવક બંને બજારના અંદાજ કરતા સારા રહ્યા. વધુમાં કંપનીએ તેના શેરધારકો માટે પ્રતિ શેર ₹12 વચગાળાના ડિવિડન્ડની પણ જાહેરાત કરી છે. એચસીએલ ટેકના પરિણામો સંકેત આપે છે કે મુખ્ય આઈટી કંપનીઓ કૃત્રિમ બુદ્ધિ અને ડિજિટલ સેવાઓની વધતી માંગથી લાભ મેળવી રહી છે. રોકાણકારો હવે આ ક્ષેત્રની અન્ય કંપનીઓના પરિણામો ઉપર નજર રાખશે. એટલે કે ક્વાર્ટર 1 ના પરિણામની સિઝન ચાલુ થઈ અને આઈટી સેક્ટરના કંપનીઓ સારું પરિણામ જાહેર કરી રહી છે. ટીસીએસ અને એચસીએલ ટેકે બંને સારા પરિણામ જાહેર કર્યા. એચસીએલ ટેકે રોકાણકારોને ₹12 ડિવિડન્ડ આપ્યું અને હવે રોકાણકારોની નજર બીજી આઈટી કંપનીઓના શેર ઉપર રહેશે. તો આપણે વધારે માહિતી એચસીએલ ટેકના શેર વિશે જોઈએ. જૂન 2026 ના રોજ પૂરા થયેલા ક્વાર્ટરમાં કંપનીનો ચોખ્ખો નફો ₹4,624 કરોડ રહ્યો, જે ગયા વર્ષના સમાન ક્વાર્ટરમાં ₹3,843 કરોડ હતો, જે વાર્ષિક ધોરણે આશરે 20% નફામાં વધારો દર્શાવે છે. માર્ચ 2026 ના ક્વાર્ટરની તુલનામાં પણ લગભગ 3% વધારો થયો છે, જે ₹4488 કરોડ નફો નોંધાવ્યો હતો. એટલે કે વર્ષની સરખામણી ક્વાર્ટરની સરખામણી બંનેમાં નફામાં જોરદાર વધારો જોવા મળે છે. બજારની અપેક્ષા કરતા પણ પ્રદર્શન વધુ સારા રહ્યા છે, કેમ કે બજારે લગભગ ₹4,588 કરોડ નફાનો અંદાજ લગાવ્યો હતો. જો કે એચસીએલ ટેકે ₹4,624 કરોડ નફો નોંધાવી બજાર અંદાજ કરતા વધુ સારો દેખાવ કર્યો. જૂન ક્વાર્ટરમાં કામગીરીમાંથી આવક ₹34,579 કરોડ રહી છે. પાછલા વર્ષના સમાન ક્વાર્ટરમાં ₹30,349 કરોડ હતી, જે વાર્ષિક ધોરણે 14% વધારો દર્શાવે છે. એચસીએલ ટેકના ડિરેક્ટર બોર્ડે નાણાકીય વર્ષ 2026-27 માટે પ્રતિ શેર ₹12 વચગાળાના ડિવિડન્ડની મંજૂરી આપી છે. આ ડિવિડન્ડ માટે રેકોર્ડ ડેટ 17 જુલાઈ 2026 નક્કી કરવામાં આવી છે. આ તારીખ સુધી એટલે કે 17 જુલાઈ સુધી જે રોકાણકારોના નામ કંપનીના રેકોર્ડમાં દેખાય છે તેઓ ડિવિડન્ડ માટે પાત્ર બનશે. 27 જુલાઈ 2026 ના રોજ આ ડિવિડન્ડ ચૂકવવામાં આવશે. જે નોંધનીય છે કે ડિવિડન્ડની ગણતરી ફેસ વેલ્યુના આધારે કરવામાં આવશે. એચસીએલ ટેકની ફેસ વેલ્યુ ₹2 છે. આ સંદર્ભમાં પ્રતિ શેર 600% ડિવિડન્ડ જાહેર કરી રહી છે કંપની. ટીસીએસ અને એચસીએલ ટેક બંને અપેક્ષા કરતા વધુ સારા પરિણામો જાહેર કર્યા. રોકાણકારો હવે અન્ય આઈટી કંપનીઓના ત્રિમાસિક પરિણામો પર ધ્યાન કેન્દ્રિત કરશે. જો કે બાકીની કંપનીઓ પણ મજબૂત પ્રદર્શન કરશે તો તે સમગ્ર આઈટી ક્ષેત્રના શેરના ભાવને અસર કરી શકે છે. તો મિત્રો, આ વિડીયોમાં વાત કરી આપણે એચસીએલ ટેકના ક્વાર્ટરલી પરિણામ વિશે, જે કંપનીએ બજારની અપેક્ષા કરતા બહુ સારા પરિણામ જાહેર કર્યા. સાથે જ રોકાણકારોને ₹12 પ્રતિ શેર ડિવિડન્ડ આપવાની જાહેરાત કરી છે, જેના માટે રેકોર્ડ ડેટ રાખી છે 17 જુલાઈ 2026. તો મિત્રો, આ વિડીયોમાં બસ આટલું જ. હવે મળીએ આવનારા વિડીયોમાં. ત્યાં સુધી વિડીયોને લાઈક કરો, કોમેન્ટ કરો અને વિડીયો પોતાના મિત્રો સાથે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, વોટ્સએપ બધી જગ્યાએ શેર કરો. તમે કઈ કંપનીના પરિણામ જોવા માંગો છો એ પણ તમે કોમેન્ટ કરીને જણાવજો.